Let's go. ખરેખર ઓયકણ બધી તૈયારીઓ થઈ ગઈ છે. પેલી બાજુ રહોડું તૈયાર થઈ જવા આવ્યું છે, પણ અમારા વાહના દશમનો હજી સુધી આયા નહીં. એટલે અમારા ભાઈના એ કોઈક અવસર હોય એટલે અમે મારું બેટું દોડી દોડીને કામ કરે છે. સૌથી પહેલા પહોંચી જશે અને અમારા એ કોઈક અવસર હોય એટલે શાંતિથી બધા આવી છે. ખરેખર હવે તો કોઈને એ દોડવું નહીં, મારે કોઈને એ કામ નહીં કરવું. હા એ તમે તો વહેલા 5 વાગે આવી જતા હતા. ઓએ તમે તો રાતે ઊંઘતા જ ના, બીજા અવસર હોય એટલે. જે સાચું છે ને એર્યું કહે છે. અને શું ધૂળ તૈયાર થયું છે હજુ? થઈ તો ગયું છે બધું. એટલે જમણવારનું ચો લાઈન મેલ્યું છે. એટલે તમે જઈને ઓટો મારતા હો, બધું તૈયાર થયું છે કે નહીં થયું જોતા આવજો. એટલે મારા સિવાય બીજા નહીં? હું શું પછી હોય કણ હજી કોઈ નહીં આયા. એટલે હું તો જમવા આવ્યો તો. વાહ તારી. જમીન નીકળી જવું, થોડું કામ હતું એટલે. શું કામ છે? મારે કામ છે. જોઈ જવાનું નહીં, બેહો છો ને મને હોય કણ હેડો. કેટલી વાર થાય? બસ હવે બધું તૈયાર જ છે લ્યા. હા તૈયાર થાય એટલે ઓટો મારું તાણ. નહીં ઉભું રહેવું એમ ને? હા તો તમારા અહીંયા મી ના ઉભા રહે ને તો પણ જોર ના કરતા હોય. તમે તાર ખાવાના ટાઈમે આવજો. હો ઓએ મારે તમને હવેડા બોલાવીને કોઈ કામ નહીં. અમે અત્યારે તો બધા મજૂર જ કરી છે. હારું ભાઈ. હો હું આવું. નહીં આવો તો શું ફરક પડે છે વૈકણ પછી? એટલે પછી આ વાઘુજી નહીં આવે ને તો પછી બીજો વાયકણ મોઢું નહીં ભરી કે હરી. હા વધારે મોટા થઈ જાઓ ની તો અમારા વગર તમને ફરક નહીં પડતો તો તમારા વગર અમને શું ફરક પડશે લ્યા? એટલે મેં એમ કીધું છે કે તમે ખાવાના ટાઈમે આવશો ને તો વાંધો નહીં આવે એમ કહું છું. ઓએ બાકી ફરક તો રૂપાડોય પડાશે અમન તો. મારા જોડે તમે વધારે ના બોલવરાવો, ગળું દુખે છે લ્યા મારે. એ તો વર રાખવી પડે કે ખબર છે કે બે પાટા મારે છે તો પછી જો આપણે જોડે જવાની જરૂર હતી તાણી? હા બે દોવા ગયો તો લ્યા. એટલે વેચી મારો, હજુ વેચી મારો. આ દો થાદા છે ને એટલી ઘણા વેચી મારો ને કે મોટું કુદાડો ભઈ નાખશે તમારું. એ ભાઈ ચી રીતની વેચ્યું મારું? મારે હાહુએ આલી છે લ્યા, નહીં વેચી ગયા તો. હવે હાહુ આલી હોય તો પાટા ખાવાના તાણી. ના ના હરીભાઈ ઈરી બે વેચી મારો એમ. નાની વેચી કહું એટલે બધા દાડા હરખા ના હોય. આપણો મારો ઓફર તો કહો છો નહીં, બરાબર છે. મારી ડોશી ઓફરતી હોય ને તો ના કહેતા મહેરબાની કરીને તો નક્કી લગીને તમારી મર્યાદા નહીં રાખે. બોલાવજો તમારે ડોશીન. ઓવે તમારામાં તાકાત છે? એટલે મેં હમણાં જ કીધું તું હામાં તાચે તમને. એવું છે? ઓવે દોડિયું લઈને જાતા હતા તે. ઈ તમારી મર્યાદા રાખીએ છીએ. આયા સી પાટા ખાવા છે એમ ને? ઓલા ભાઈ ખા. એટલે પણ બીજા ચમ કોઈ આયા નહીં. આવશી બધાને મરજી થા તાણી. ઓહો તમે તો ખરેખર કેવું કર્યું ખબર છે કે દવાખાનાનું મુહૂર્ત થતું હોય દર્દી પહેલથી આવીને બેસી જાવ હોય એવું કરીને મેલ્યું છે. હું આવું તરત. શું કરવાનું માણસોનું, શું કરવાનું લ્યા? ખટક કરો કે લ્યા. આ થઈ ગયું. શું થઈ ગયું? થઈ ગયું અડધા કલાક થી ક્યાં છે? થઈ ગયું હજી જ નહીં થઈ ગયું. જોત ખરી તમે આ મકા તાચી રહોડા મકા જાજે. કેટલી વાર થઈ ગણ? વાહ ભાઈ વાહ. ચોક લખાવાના હોય એકમ તો પગે મેલતા નહીં અને ખબર છે હોય તો કોઈ લખાવાનું નહીં એટલે તરત ખાઈને વળતા. અલ્યા તારી આ તો જબર મેણું મારી ગયો છે અને મેણું માથાનો ઘા. કેટલું ગાધું લે? કેટલું ગાધું? તરંગ ગાધું. હજુ જે ખાઈને નહીં આવ્યો હું. ઓએ માપે બોલો એમ, માપે બોલો તો મજા આવે. શું નહીં હોય એટલે નકર તમે ખાવાનું મેલો લ્યા. હે ફૂમતે ખોટું મગજ ના સટકાવો. ઓએ બધા હરખા નહીં સમજવાના. એટલે જો મજાક કરતા હોય ને એકણ મજાક કરી ખો. હાલ ભૂખ લાગેલી છે ને એટલે આરે મોણા રખવાય છો છે મને ખબર છે. કારણ કે આ ગામમાં કોઈની કંકુતરી મેલતો નહીં. બધે જઈને ખાઈ આવે. એટલે કંકુતરીમાં જાઉં છું તો હાથ ગાયણ કોણ લખાવે છે? હું લખાવું છું, તમે લખાવા આવો છો? એક જ છે ને. હા એટલે મફત ખવરાય છે. 25 રૂપિયા ને 51 રૂપિયા. તમે ખાઈ તો 150 રૂપિયાનું. ઘૂમતે ખરેખર તમાર મજાકમાં જાય છે પણ મારું મગજ જાય છે ગળાની સોગન. એવું એમ? ઓવે તો તું જ કાઢીને મેલજો. હવે જા સોનું મનું કોઈ કણ જમીન વાવે છે, જમીન વાઈ ખા. કેમ ડાબડી મુઢા? એટલે કેમ વધારે પંચાયત નહીં કરવાની. જેની મજાક કરતું હોય ને એની મજાક કરવાની, મારી મજાક નહીં કરવાની. એટલે શું દોત કાઢી ઊભું ઊભું? મજાક નહીં કરતો યાર, તમારે ખાવા ઠંડ વધારતો હોય છે એટલે તમને કહું છું. હા તે ખાયો તોય મારા ભાઈના ઘેર ખાયો. આ તે પણ તમે ભાઈની જ આશા રાખીકો, બીજાની નહીં લ્યા. પણ તારે ચો પંચાયત કરવાની આવે છે તાણી? એક તો મજૂરી કરી છે તો મજૂરી કરી ખાતા નહીં વળી બધી પંચાયત કરવા આવે છે. ઓ અમે અમાર કુટુંબમાં મોટા થઈને તમે ફરો છો બધી ખબર પડે
પડે છે. હા પણ બધા દાડા હરખા નહીં હોય. કોક દાડો ઉપડે આશો વેકડ જમીન ને બમીન મિલીમ બધું એવું એમ હા એટલે વાપરો મારી વાત. મારા ગામથી આટલા બધા શેઠ હું જમીન વાવતો છું તો વાકઈ જમતમ નહીં વાવતો હોય. તમને કહું હું બંકો છું, બંકો તમને કહું. હા ઈ તારા ગામમાં તું બંકો હશી. એ ગામમાં તો માય કાંગલી બંકા થઈને ફરી. વાપરો અમારા બાર ફરો નહીં બધા હરખા ના સમજવા. ચોક બૈડા તોડીને હાથ પગ ભાજીને જતો રહે ખબર ના પડે. આ એટલે અમારા ગામમાંથી માથું ફોડીને હું આવેલો છું તમને કહું. આટલે શેઠે આમને જમીન નહીં વાવતો વાઘાઈ. એટલે પેલી કહેવત નહીં કે ગામનું કૂતરું ગામમાં ભહે. હા બાર જાય તાણી ખબર પડે. આ કૂતરાને બારે ભતે આવડે છે ને ભમાવતે આવડે છે તમને કહું. હું માપમાં રહેવાનું વાઘાઈ ને કે ભમાવતે વાર નહીં કરતો તમને કહું. હું અમારા ગામમાં હું હાથાનો છૂટો ગણાવું છું. તમારા ગામમાં તમે હાથના હો છૂટા રહ્યા પણ મારા ગામમાં છે ની મને સોરતે આવડે છે ને દોત પાડતે આવડે છે. ઓય આ મોઢામાં રહ્યા ની એ પડ્યા હશી. એવું એમ હા એ તો કશો હતો નહીં. આવજો રાહજીને હડો કોઈ વાંધો નહીં. અલ્યા હાલત ખબર પડી દોત પણ આ તો પેલો બધું આદરીમ બેઠો છે ની હમણાં મારા દોત નીકળી હમણાં કે વાને બગાડ્યું મારે બધું. ઓય એટલા ખમું છું બધા દાડા હરખા નહીં હોય. આ તો બસ તાણી હું આમ જ કહું છું કે હરીજીની જમીન હું આવું છું ને એટલે થોડાક માપમાં રહેજો ને કે ચિયા ટાઈમે ભમાઈને જતો રહ્યો ને તમને ખુદને ખબર નહીં પડે લ્યા. ચિયા દાડા રાત્યો રાત વાથી નાહી જાહો ની ઈ તમને ખબર નહીં પડે. આ તો નાહી જાય ને તો જમતમ નહીં તુલ્યા એ ગધાને પાડીને જાયો. પાડવા વાળા તો જતા રહ્યા. હા બસ હવે. સપનયા ઓય નહીં જોવાનો. આ હું તમને જ કહું છું કે ઘર ભાડીને તો કૂતરાય પહી. અને હવે જોવું હોય નહીં તો કોક દાડો હોમાં જગજો. આ તો કોઈ વાંધો નહીં. હાલત તચો વળી શું કરી લીધું લ્યા તે હેડ હવે જાન સોનું મનું જગા. અરે પણ બાપુજી શું આવું કરી રહ્યા છો તમે? અલ્યા વાયકણ બધું તૈયાર થઈ ગયું છે તો હજી સુધી કોઈ નહીં આયા તો તાણી અલ્યા પેલા કણ રહોડું તૈયાર થઈ ગયું છે. આ બે હવાની જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારે હજી સુધી લમણો વાળવો નહીં વાયકણ. અરે કશો વાંધો નહીં. અલ્યા અમન કોઈની પડી નહીં. અરે શું ના બોલું કેજો મન. અલ્યા શું વીતી છે મારા ઉપર તાણી આટલું બધું બોલતા હશે અમે. ના મેં કાલ રાતે બધાને ભેગા નતા કર્યા. આ શું કીધું તું કે ભાઈ તમે બધા આવશો? ઓવેલા ભાઈ હરીભાઈ તમે તાર બોલમણું રાખો અમે બધા આવશો તો એ ટાઈમે તમે જેમ હા પાડી દી કેજો મન. તો તારી ખબર નહીં પડતી. હાલો એ આવો જલ્દી આવો. ડોક્ટરે તમને હરવા ફરવાની અને ઉતાવળું બોલવાની ના નહીં પાડી યાર. શું નામ કરો તમે? શું ના બોલું પણ બોલશો નહીં તમે. લેજો ફોન લેજો. બધા દશમનો ખાઈ પીંચેડા પડ્યા છે મને. પણ હું નહીં બેજો તમે. તમારે જે વસ્તુ જોવે ને એ મન કહો. પાણી જોવે, ખાવાનું જોવે. હું નહીં બેઠો યાર. શાંતિ જોવો છે ફૂમતાઈ મારે શાંતિ જોવો છે. અરે બધું થાય. બોલશો નહીં તમે ઉતાવળું. અલ્યા અહીંયાની આશા તો અમે બધું આદરીને બેઠા છે પણ હવે તો તાણી આ નહીં તો શું કરવાનું કહો તો. જેમ નહીં આયા એમ કહું છું. મેં શું બગાડ્યું છે અહીંયાનું? અરે મેં બાપા શું ટસકા છોડ્યા અહીંયા? કોઈ કોમો હશી. હા અલ્યા ભાઈ કોમ કરવાના તો 70 દાડા પડ્યા છે. આ તો હસવું પડે કે વાત સાચી છે. વધારે કોમ હોય તો વળી તમારું નજરમ ના આવે એમ. અમી તાર જો નવરા છે અને નજરમ કેમ ના આવે? અમી અહીંયાના એ હસવું હોય તો અહીંયાના અમારા એ હસવું પડે કે. હા એ તો ફરજ છે પણ હવે નહીં આયાનું શું કરવાનું કહો તો. કશો વાંધો નહીં. નહીં આવી તો શું ઊભું રહેવાનું છે તાણ? ના ખરું એ તો ઊભું તો ના રહે ભાઈ. તાણી અને અમે હું બેઠો નહીં. ફૂમતાઈ હે હવે મને કોઈના પર વિશ્વાસ રહ્યો નહીં. એક તમારા ઉપર વિશ્વાસ છે. હા મારા ભાઈએ કરતી વધારે વિશ્વાસ મને તમારા ઉપર છે. ઓવે તમે બોલશો નહીં યાર. જો. બોલો. આવશે તમારા હસવાનો છે. આ બધી હું જવાબદારી તમને આલું છું. ઓયકર જે મોણા આવે એને ખવડાવવા પીવડાવવાની જવાબદારી તમારી. રહોડામાં બધું હસવાની જવાબદારી તમારી. કોઈ મોણાને ખોટું ના લાગે એની જવાબદારી તમારી. એવું એમ? હા રૂપિયાનો વ્યવહાર તમારે કરવાનો છે. બધાને પ્રેમથી જમાડવાના છે. આ બધી જવાબદારી હું તમને આલું છું. હવે એવું એમ? ઓવે બરાબર. બધું મારા હાથવાનું. બધું એવું? હા ભલે છોકરું હોય કે પછી મોટિયાળો હોય કે પછી ગયડો મોણો હોય બધાને તમારે હસવાના છે. કદાચ કોક મોણો એવું હોય જાય તો ઠપકો તો આલવાનો ને. આવ બધી હું તમને છૂટ આલું છું. મેઠી પાછા આમ. આવ ફૂલ પાવર હો. હા તમે બોલશો નહીં. ઊંઘજો.
અલ્યા એ ભલા આદમી, તમે મારથી મોટા છો લ્યા. એ તમારા ભાઈ તો ના આવી પણ હું તો આપણે તો સની યાર. ખરેખર હું તો ખાવાનું નહીં આખી જિંદગી તમારા પાસેથી. ઊંઘો તમે. હવે તો એવું થઈ ગયું છે કે બધી જમીન વેચી મારીને જતો રહું બીજે ચોક. હું નહીં યાર. હું બેઠો છું, બધો ટેકો તમને કર્યો. જમીન વેચવાની કોઈ જરૂર નહીં. કંટાળી ગયો છું આ એનાથી. તમે ઊંઘજો. ના ઊંઘું નહીં. હું શું કહું છું, તમે રહોળા મોટો મારજો, જાજો. બધું તૈયાર થયું કે ના થયું? અને ના થયું હોય ને તો રહોળી તમે ત્યાં ઠપકો આલજો. ઓવે તાણી હવા 3 વાગ્યાના આ છે દશમનો હજી સુધી તૈયાર નહીં કરી રહ્યા. ભૂપતજી, હા ખરેખર હું તો કંટાળ્યો છું. ચમ ઘેરથી હેડ્યો તો વિવમ ની આવ્યો હોય બોલમણામાં. અરે ચાનાજી ઊણ તો વિવાહ અને બોલમણ એકી માર્ગ હલચા છે. જેટલા વિવાહ જેટલા બોલમણ હોય છે. હવે જ્યાં વગર ને પાછું સાલાના શું કરે? અરે હરીના એ ના જત પાછા કાયા થોય કે તમે અમારા અહીંયા હોય એટલે આવતા નહીં. ઈયોનો ઠપકો તો છે ઘેર આવે. અરે ઘેર આવે ને ચાને વાત કહું, વાગવામાં કોઈ વાજુ નહીં. લગીર ભરી બેહે પાટું સોડ્યું છે, એમાં બોલમણું રાખ્યું હોય એની. આ બધા ખેલચો કરવાના આવતા હતા. તાણી શું આ બધા આડા થવાના ખેલ છે. આ મુખવારી અત્યારે જોતા નહીં. તાણી શું છોકરાને એક જ મોહનથાળ આલવાનો અને ઈ અડધો. સારું. બરાબર. પૂરી એક, સબ્જી અડધો ચમચો અને દાળ અડધી. બરાબર. અને ભાત આટલા. બરોબર. બરાબર. વધારે ચાવ ન તો હોય, બગાડ ના થાય એમ. હાચું છું. સાચી વાત નહીં તો આ તારું શરીર આટલું ના થોત લ્યા જાડિયા. ઉડે આયા છો તો તાર ખાવા. જલ્દી જલ્દી. તમારે નહીં બેહવું? હે તમારે નહીં બેહવું હાલ? આપણે હાલ નહીં બેવું. થોડું લ્યા. વાહ, વટ પાડ્યો હો. આગેવાન આવ. બોલાતા નહીં હો. એ ડોક્ટરે ના પાડી બોલવાની. હે? બોલવાની ના પાડી છે. હવે એ તો આડા અવળું તાકવાની ના પાડી છે, બોલવાની ના કોઈ ના પાડે. ભલા આદમી અમે હંગાઈ જતા. પણ બોલી શું લેવાનું અમારે? એ બોલી શું લેવાનું કહેજો. તમારે તમે વાત આટલા બધા ભરીને બેઠા છો. તો કા થયું કે અલ્યા છોકરાને પેલા મિલ દો છો તમે ચોકન રે કહેજો મન. અરે ભાઈ ઠેસર આવ્યું તું. તમે બોલ્યા છો ને કે યાર હા તકલીફ છે. હા. વાતો કરવી હોય ને તો મારે હંગાત કરો. હા હા કર. આગેવાન. હા હા બેહો. આવો તમારે વાતો કરવી હોય તો હમા. ના ના હોય કણ છું હું. હા એ ભલા આદમી હા. સમજાણા થઈને આટલા બધા મોડા આવો છો યાર. અરે ભાઈ એવું નહીં, ઠેસર આવ્યું તો આ વરસાદ તમે જોવો છો કે નહીં જોતા? કાલ રાખવું તું. અલ્યા ભલા આદમી પછી એડા તરતા થઈ જાય. તમાર વગર વગર હાસવે ગુણ કેજો મન. ઓહો હો, આ હાસવે છે ને આ ભૂમ તો આકો નાહી જોજો. આ ધોકો લઈને કેવા ફરે ઈ છે. તો ઈ મોણા ના આવ્યો તો શું જોત કેજો, બધું આયોજન ફેરી જો લ્યા એવું છે? તાણી. હા એ વાત સાચી છે. ઘડીક વાતો કરવાની બંધ કરો. હમું થાય ને એટલે સ્પેશિયલ ઈયાના ઘેર આવજો તમે. હા એ તો વાતો નહીં. હા હા હા. તાણી પછી વાપડી વાળી ભાઈ, હા જેટલું ઓછું બોલશો ને એટલું હટ મટશે. અરે અમાર તો હમુરદું નહીં બોલવું પણ મોણસો બોલાવડાવે છે મફુજી. કોને બોલાવડાવશો ને તમે? એ ડોક્ટરે ના પાડી છે. હા એટલે હું બોલવાની ના પાડું છું, બોલાવરાવતો નહીં. હા. અરે ભાઈ કેમ છો? હતા એમ ને એમ. અરે અલ્યા હરીભાઈ, ભલા જ બી તમે તો હવેળા આવતા રહ્યા, હજી હોજે આબુ તું કે અરે થોડું કોમ હતું એટલે વાર થઈ છે. એટલે તમારે તો કોમે જ હોય છે. તમારે શું કામ હતું લ્યા? વિવામાં હેડ્યો તો ને પછી ભૂપતજી બોલાવા આયા તે ઓય આયો. એને હારે જવાનું હતું. બધા બોનો તૈયાર હોય છે તમારે. ડોક્ટરે બોલવાની ના પાડી છે. તમે બેહો ઘડી. તમે બોલશો નહીં. ચાલે ચમ ના બોલે પણ ચમ ના બોલે લ્યા. હવારાનો એકલો બેહી રહ્યો છું. આ ભૂમતઈ આવી અને બધું હાજ્યું છે લ્યા. અરે ભૂલ થઈ પણ ગઈ. નહીં. વાપરો મારી વાત. એક બે કુટુંબો એવાય હોય પછી તાણી. અરે હા, ચાને હું નહીં. પેલી મોસો બાજુ લેતા જાજો, બગાડ ના થાય. હું બેઠો છું ને. એ હરીભાઈ, બેહો. એટલે ડોક્ટરે કેટલા દાડા કીધું પાટો રાખવાનું? અઠવાડિયું કીધું છે. એવું એમ? ઓય એટલે આટલા વાગ્યું તું પાટો સાઈડમાં વાજ્યું છે. બચી ગયા હો, નસીબ વાળા છો. મરી જાવ તો પાર આવ, બીજું શું? આ બોલમણી જગ્યાએ તમે બાર મૂકો તો ખરા કે ભાઈ હીરી બેહદ તમને ધારી નહીં. બે વેચી મારો તમે. વાત બે સાચી. હવે એકવાની વાત મહેરબાની કરીને ના કરતા હો. ચાલ ઓય માર હાહુઈ આલી છે. એવું છે? ઓય સમજી ગયા? હા સમજી ગયો. તો તો તમે નહીં વેચી કો. હા. પાટો ભલે ખો પણ ભેહ નહીં વેચી કો. મારા જીવ જતો રહે પણ મારા ઘેરથી એની બે નહીં જાય. સોરી રૂપાળી છે સોરી. તો તાર હા તો હા.
તમે બોલાવરાવશો ની ડોક્ટરે ના પાડી છે બોલવાની તમને કહું. ફૂમતાઈ હાચવજો હો બધું તમે. હારું હારું. તમારે હાચવવાનું છે બધું જાજો. હરીભાઈ ને હેરાન ના કરો તમે. હા. જે પૂછવું હોય ને એ મને પૂછો. કશો વાંધો નહીં. ઓય તાણી વાતો કરવી હોય ને તો મારથી કરો. હા, હે હા. ફૂમતાઈ? ગાડાને હશે કીધું હેડે ચાલતો. કીધું બધી જવાબદારી તમારી જોડે છે એમ? ઓય ઓય ના ના હારું હારું. તાણી પછી ના ના બધાને વળે વળે ખવારું. ભાઈઓ તો આવતા નહીં કોક કોમમાં હોય એટલે બાપડા હે એટલે એવું નહીં હોતું ફૂમતાઈ. એટલે પછી મારે હાથો ઉપડે એમ હાચું. તમે હવે સમજ્યા? તમે કોઈ ધંધો કરતા નહીં હાલ તમે નરવા છો બધું પટાઈ રહ્યા છો ખેતીનું કામ જાજો એટલે પેલું મકા જાજો. અમારા તો એડાય પડ્યા છે ને હજુ બોલશો નહીં તમે બોલશો નહીં. બધાને હરખા કામ ના હોય કે એ ખાઈ જા લ્યા કશું બગાડતો નહીં લે પૂરી લે અચ્છા ખાઈ જા બસ પકડ. ધરાઈ દઉં ધરાઈ લે. દઉં ધરાઈ દઉં તારે રહ્યો છું એટલે ભૂખ નહીં આવે તોડનો બગાડ કરવાનો લે બગાડ કરે છે આવી રીતના ઘેર તારા લે ખા કીધું કે નહીં ખા એ છોકરો છે ગભરાઈ જાહે. છોકરો પણ આવી રીતના એ તો હોય તાણી મોટું છે છોકરું નહીં કોઈ છોકરું જ કહેવાય મોટા ને બુદ્ધિ નહીં હોતી ગધાડા જેવડા હોય તો બુદ્ધિ નહીં હોતી એ તો છોકરા છે ભલા આદમી આ છોકરા તો બધાય ખાઈ ગયા તમને કહું છું હા, આ એ તો. બગાડ નહીં કર્યો આ મોટો થઈને બગાડ કરે છે ટકા એ તો કઈક ખાવા વાળા હોય ને કઈક મેઠા સરાય હોય પડીકા ખાતા હોય ઘેર બીજું શું હોય હા હા તાણી પછી ખાઈ જા લે બધું તું ખાઈ જા શાંતિ શાંતિ કો ભલા આદમી પ્રેમથી કો ખાઈ જા ખાઈ જાય પણ એટલે બધું ખાઈ જાજે આ બધું ખાઈ જાય બા આઈ એમ બાકી ઓફર તાણી નહીં કરવાની મારા હોમી હું છોકરું છે તું લ્યા હા. પછી મારે તને કોઈ કહેવાય નહીં એમ છોકરાને વધારે કાયા ના કરો થાળી છોડવા મજબૂર થઈ જાય શું કરવાની આ થાળીઓ? બિલમાં લઈ જાઓ રિહાળા હોય પણ તાકા છોટા હાથી આવ્યું એક છોટા હાથી તમે જોયું એ ભા આપણે હા. ઘેર જોઈશી હવે ઓય. તો તાર કાકા કહેજે કે જમણવાર ચાલુ થઈ ગયો છે ફટાફટ આવી જોઈ હો. હારું હું તરત મેલું. હા હોય એને મેલજે ના કે એનું પૂરું નહીં થાય આઈ ગયા હોની પહેલા હા? ઓવે પણ જમવાનું ચાલુ નતું એટલે જતા રહ્યા કે મોડા આવું છું. જેવા તાકી ખાઈને જો કયો એટલે હું જમાડું યાર એ હાચું આ નતા ભમતો આખો કેટલી ગરાત નતા હેરાય એ નતા હે ઓવે આપણે ઓપેજી હા ખાઈને આવ્યા છો કે બાકી છે ખાવાનું અરે ફૂમતા કા ભલા આદમી બોલમણામાં આયા છે તો કોઈ ખાઈને તો નહીં આયા હોય કે? એટલે મોડું થયું છે ને એટલે પૂછ્યું તમને ચાનાજી કાતું બાકી છે સારું સારું હવે ઘેર ખાઈને આયા છે તો બબે મોઢા ભરશી સારું ખરું તમે એની ચિંતા ના કરો સારું સારું તૈયારી થઈ ગઈ છે પૂછવું પડે મારે ફરજ છે મારી હા એ તો બરોબર લો ચેન્નઈ આપણે બેહી જાવું છે હવે. આવું હેડજો હેડો મફુજી જમી લ્યો એ તો અમે જમા છો બેહી દો તમે યાર હેડ તાણી તો હે હરીભાઈ હા અમે ખાવા દો હો. હા જમી લ્યો ખાઈને બેહા છે ઘેર નહીં જતા રહેતા આવો પાછા. કશો હોતો નહીં ભાઈ કશો હોતો નહીં જમી લ્યો તમે તાર આપણે ઓબડો હા. ભાઈ બગાડ ના થાય ને એ રીતના હાલજો હો હા બગાડ ના થવો તો કોઈ રીતના અરે ફૂમતાઈ તમે ચિંતા કરશો નહીં અમે સમજાણા છે. અરે આ તો કેવું પડે એમ તો પછી એમ કરો ભૂપતજી આપણે પંગત પાણી બેહાન ફૂમતાઈ પીરસવા આવી ના ના હા. હવે તો હીરું નીકળી ગયું છે એમ અને મારે જવાબદારી એમ તો હમું તો બગાડ ના થાય એમ ના ના ખરું ખરું જમી લો હાડો રહોડું જબરજસ્ત બનાવ્યું હો ભાઈ ઓય. હરીભાઈ ખાવું એટલું હાલ જોઈએ આ પેલા ખેગારજી ને આયા. એટલે હું એકણ ઊભું નહીં જવું તમારે સીધે સીધા એકણ દો છો રહોડામાં આવતા રહેશે તરત ને તરત અલ્યા ભાઈ ખાવા માટે આયા છો તો પેલા ખાઈ લે એમ કહું છું ખાઈ લેજો ખાઈ લ્યો ના હમાસા લેવા પડી એમ હા યા તમે તો હાવ નીકળી ગયા છો એના કુટુંબમાંથી ચલ નીકળી જશે એટલે કેવા હું માંગો છો તમે એટલે હમાસા લેવા પડે હરજીના પહેલા એમ અરે સમાચાર તો આવતે પે લીધા જેવું છે તમને કેજો મને જવાબ ઓભળે મારો હે એટલે કેવું છે એમ કહું છું મગજમાં લગીને શાંતિ નહીં હાલતો ચમ ઓવે તમને સારી રીતે ખબર છે ઈ તો તો ભલા આદમી અમે તો તમારી મેરચી ભાજી છે લે તે અમાર ઉપર કાયા થોસો તમે અલ્યા અત્યારે તો એમ નહીં કંટાળી કના માટે બેઠા છો લે આ તમે નવાઈ કરી છો કે કેજો મને એ એમ નહીં ફૂમતાઈ ગરમ થઈ છે પાછા એટલે ડોક્ટરે બોલાવવાની ના પાડી છે તમે બોલાવજો એને આ તો પ્રેમથી બોલાય નેચા અવાજે બોલાય ના, ના. તણી ના કરાય વન ગરમી ના કરાય ખેગારજી હા ગળું દુખે છે ને તેમાં હોમ જવાબ નહીં હાલતો તમે બોલશો ને નહીં યાર બરાબર નકી ખરેખર યા મારા કાકાની છોકન અવાજ ના કાઢવાથી મુઠામથી આ તમારે બોલવું જ નહીં ઓવે શાંતિ રાખો બેહી જો શાંતિથી બેસી જાજો તમે બેસી જાજો હું તો બેઠો જ છું યાર ખેગારજી હા શાંતિ રાખો શાંતિ રાખો. તમે બોલશો નહીં યાર રિયન ના બોલો જે બોલવું
કહું હું પણ તમને શું કરવા બોલું લે હા બોલશો નહીં હરીજીને કશું નહીં બોલવાનું તમને કીધું મેં આ ગરમી છે નીચે આટલી બધી જમી લ્યો તમે જમી લો તમારે જમવાનું હોય તો જમી લો હવે જમવા માટે આયા છે કરી લે હા. હે શાંતિ રાખો હું નેળિયામાં આવતો તો ને આખું ગાડું કૂતરું પકડીને જાતું તું લ્યો આખું ગાડું કૂતરું પકડીને જાતું તું ભલા આદમી તમે જોવો તો સમજો તો અત્યારે તો કૂતરા આવડાય આવે ને આવડાય આવી એટલે તોય બુઘેડીને આમ એટલે સમજવાનું છે એમ હે વાપર્યું હા જોતું હોય તો કહેજો બગાડ ના કરતા ના એ તો કહી દેવા અમે તો કોઈની શરમ છે નહીં ખાવા હરીજી, શું કીધું જોતું હોય તો કહેજો બગાડ ના કરતા ખેગારજી એ શરીર તો જોઈ લે આ. એ હાલું જ શું ત્રણ મેલ સોનો મોનો ત્રણ મેલ ઓપડો ઓપડો હાલ એક જ આવશે હું? હાલ એક જ આવશે પછી ફેરથી આવો એમ અરે પણ એક થી કોમ ના થાય ફૂમતાઈ ના 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 એમ નહીં એક જ એટલે ચમ ના ના એટલે અરે નહીં ખાવું તાણી લો લે નહીં ખાવું લે તાણી એમ નહીં કોઈ પૂછ્યું રહેવાનું છે દરેક ખાવાનું નહીં અમાર એટલે હું ખવડાવું જ છું એટલે તમે હું ધૂળ ખવડાવો એટલે હું ખવડાવું પણ બગાડ ના થાય એમ એમ નહીં મારી વાત આપણો ફૂમ થઈ હું લઈ આલું હડો બખાડો કરશો ને પણ એમ નહીં માપે પણ ફૂમ ખાવા જોતું હોય તો જોવે ભાઈ લ્યો બસ આ ત્રણ કટકા કાકાજી બેહી રહેતો લઈ જા ફૂમ થઈ તમે શાંતિ રાખો ઘડી એમ નહીં ફૂમ થઈ હમણાં આવો હું સમજાવું એ ફૂમ થઈ વાત કહું હમણાં આવો પણ હું એમ નહીં કહેતો ભૂપતજી યાર આ બધું બગડે જ પછી એ, એમ અલા એટલે કોકના મોઢે જાય એમ હારું એમ મારા મોય ખાવાની તાકાત છે હો ખેગારજી પણ તમે તમે ખાઈ લો એમ પેલા. નહીં તમારે જેવું શરીર નહીં મારું તમે અમે ખાવા ફરો છો જ ખાવાનું હોય તો તને એ, તાકાત એ. કાકાજી તમે ખાવાનું લઈ એમને ખાવા ફરો છે એટલે ફૂમતાઈ નહીં, નહીં. પછી આ વધારે થાય છે અરે ખેગારજી હું એને સમજાવું એ શું છે મારી વાત આપણો હા. ખેગારજી તમે નહીં ઓળખતા ઓળખું છું એ દરેક નો પ્રસંગ બગાડવા જ ફરતા હોય છે ઓવે ઓવે એટલે છે ને મહેરબાની કરી નિયમ ના સતાવો નક આખું બગડશે બધું એ તો પછી બગાડવામાં તો પછી મુએ જેવો તેવો નહીં તમને તો ખબર છે એટલે હરિભાઈના કાકા કુટુંબમાં ભય થાય છે એ તો ખરું સમજ્યા ઓવે. પણ બગાડે એમ એટલે આ વડાઈ દેવું તું કા એ તો હવે સોખું જ છે છોકરાએ બગાડ્યું છે એમને ચો બેહવાનું પણ અરે બેહી તો ખેગારજી અમે નહીં બેઠા છોકરું ભગવાન નો અવતાર કહેવાય તમને જગ્યા જ નહીં બેહે એવી આ આયોજન કર્યું છે તમે લે કોને આયોજન કહેવાય લે હરીભાઈ હવે બેહી જો તું કે હવેડું મારા બદલે નહીં આલ્યા એટલા બધા ભારે આઈ જપવાનો પાછા પણ આ બધું અમાર ના કરવાનું હોય યાર તમે નાની પાડી ડોક્ટરે ઊંચું બોલવા નાની પાડી મોસમ આવતારો વૈકણ માં જોડે ઓય જતા નહીં બોલે બોલવું ને બોલે મને કહો એ શાંતિથી ખાઈ લે કાકા એ કાકા હા ખાવા નહીં જવાનું પેલા કણ ચોકણ હરીબા ની એ અરે ની કોઈ જાવું નહીં ખાવા ચમ એકણ પેલા ફૂમતાઈ હોય અને એમ બોલતે આવડતું નહીં ખોટી બબલ થઈ જાય નોમ હમણાં મારું આવે કે હોય ને બગાડ્યું અરે પણ કાકા હરીભાઈ કેવરાયું હાલ મને એટલે હવે હજી કેવરાયું ઓય એક કામ કર સાપરેથી ટિફિન લઈ અને ટિફિન લેતો હોય જા હેડ ભરતો હોય ટિફિન લઈ જવું પડશે વળી આવ આવ તે શું વાંધો છે હારો વાડો લેતા આવો ફટાફટ વયા આય પછી ખોટું ડાબડી મુઢામાં બોલતે આવડે ને મારવું પડે હેજી વેજી કર હરીજી બેહો છો હેડ્યા હું આવું ઘેર ઓટો મારીને એટલે હવે શાનો ઓટો મારવા જ આવું છે એટલે ભાઈ બે જોવા જાઉં છું કોઈને સાથ નાસી શક નહીં નાસી એમ ભલા આદમી બેહે તો તમને મોસા આઈન કર્યા છે તો કેટલું જોવા જવું છે એટલે ભાઈ ઓર તો રાખવી પડે કે આ ઘેર હોજવેડ નહીં કહેતા આવું કે અહીં ખાઈ લ્યો હેડો હવે કેતા એમ કહો કે ખાવાનું કહેવા જઉં છું હું તઈ વાત કહું પણ હવે ઘરનું છે તો કે જ કીતાની વાત કરો છો તે એટલે ફૂલતા કે ઘરનામાં કોઈ કહેવા ના હોય ભલા આદમી તઈ બેહો બેહો શું છે હું શું કહું છું કે તમે હોયથી જો આગા પાછા ના થતા હો હું લગીરે નહીં થઉં હા તમે જાઓ ને તો બધું ભાજી પડશે અને તમારે બધું હાસવવાનું છે લખાવતા તેમ નહીં આ રહ્યા કોઈ આ ખાવા છે લખાવા નહીં આયા પણ બીજે જાય છે તો કેટલું લખાવે છે અને આપણે કશું નહીં અમારા ઘર ઘરમાં રિવાજ નહીં ટપકુય નહીં ના હો, બધું હાસવજો પેલા મહેમાન ખવડાવજો તમે બેહો ખેગારજી ખાજો હા ખેગારજી તો અમે પાછા નહીં પડે ખેગારજી કેવું ના પડે એ છે નહીં હા આ હરીજી એવા મોટા ઉપાડા બધા બોલતા હોય છે એ પ્રમાણે પબ્લિક ના આવી હોય એની હો તે ચોથી આવે ભલા આદમી હરીજીન તોય હમીરી જાતે જોયા તમે અરે હરીજી ચો જાતા નહીં કે ચો લીટર તોડતા નહીં ભલા આદમી હા તો એ પ્રમાણેનું એની એવું હોય અને અત્યારે વસ્તી જેવી થઈ ગઈ ખબર છે હા. ઘેરથી નોટ જોઈને હેડે જો મેં લસેલા હોય તો આપવાનું ને કે નહીં આપવાનું એ તો એવું જોઈએ ને તને વધારાના હું લેવા આલેલ કરવા પડી અને હરીજી હા. જોડે રહીને આબરૂ કાઢી લો અત્યારે કોઈ આવ્યું છે અને સારું લાગે ના લાગે પણ આ તો હવે શું કરવાનું આપણે આયા વગર ચાલે ના તાણે શું નકર ઠપકો હાલવા તો શું ઘેર આવી ઘેર આવીને બોલવામાં ચો પાછા પડે છે ઓય આયા તોય બોલી ગયા હે મજા આવી ગયો હા ગાતો ને હા હા આ ખેગારીઓ રહ્યો ને અમાર
છે ને ખાવા જ ફરે છે ચોય હાથ ગયનું હમી રીત નહીં કરતો પાછો પણ આ તો હરિજીન તો ખેગારજી પોકી ને આપણે તો આપણે કોઈ બોલી છે ના બોલી કે તાણ પછી હાથ ભરાઈ ગયા એ બટી ટિફિન કોનું લઈ જાવ છો મારા કાકાનું ઓહો બાપડા મોદા લાગે છે ને કોઈ ના રે મોદા નહીં ચમ તો ચમ ટિફિન લઈ જાવ છો ચમ ના લઈ જાઉં ના ચમ ના લઈ જાઉં એટલે એ બધી વાતો વધારાની કરવાની આવતી જ નહીં આગળ હતું અમરે એટલે શું કરો તમે લે લે ખાલી કરી દે ટિફિન હેટ ઓ ફૂમતા બા મજાક કરવાનો ટાઈમ નહીં હતા લાવો મજાક હું નહીં કરતો અરે મારા કાકા ભૂસા બી આવી રહ્યા પેલા કણ જો હો બે રહ્યા ટિફિન ની સુવિધા હોય નહીં જાહેર હો ચમ એટલે ટિફિન એટલે ફૂમતા કાકા હા એને વાગુજી મોદા છે બાપડા હેડ નહીં કેતા એટલે છેલ્લે ફાસ થઈ ગયા ને મસ્કરી ના કરો ફૂમતા કાકા મોદા નહીં આવી રહ્યા તો પત્તર ક્યાં કે હોય કણ આવી જંબા અરે પણ એને મન મેલે એમ હું થઈ ગયું અરે ફૂમતા કાકા યારી ટેવ છે વાઘુજી ને એવી એટલે ટેવ હોય કણ ના ચાલે જવાબદારી મના લેલી છે હરીજી મારી વાત સાંભળો ઈયન હમણાં તો ગોમો જમણવાર હોત ને તો કશું ના થયું હોત એના જઈને ખાતા હોત બાપ ને બેટો બે જોઈ છે અરે પણ ઘરમાં જમણવાર હોય ને એટલે ઘેર બેઠા બેઠા ટિફિન મંગાવવાનું કો તો થાળીઓ મંગાવવાની આ બધા ખેલ છે તાણી ભૂપત કાકા એવું નહીં તારા બાને ખાલી મોન જોતું હોય છે હોય એ મારી વાત સાંભળ સમજાઈ દેજો ને ખાવ કાઢી મેળવામાં આવશે પછી ઓમ નામ કરશી તો બીજું કોઈ નહીં તારો બાપ ઘેર બેસીને ખાવાનો એવાયો થઈ ગયો લે અને પડી જશે કોઈ કહેતું નહીં એટલે અરે હારો માં નહીં ખાવ તમારે ઘેર ખાવાની આયા કોઈ વાત કરો એટલે ફૂમતા કાકા ઘર ધણીએ કેવરા એટલે હું ટિફિન લઈને આવ્યો છું કોઈ એટલે ઘર ધણીએ ટિફિન નું નહીં તો કેવરાય બધા લે એક થઈ ગયા વાત કરો તરત બોલવા માંડ્યા બધા આ ટાણો ચો સડાવી હવે વાપરો મારી વાત માથાકૂટ પડતી મેલન ભરી આલો ટિફિન એ મફુજી મારી વાત સાંભળો ટિફિન ની ના નહીં પછી આપણા કુટુંબમાં આવી રીતના ઘેર બેઠા બેઠા બધા ટિફિનો મંગાવશે હા ઈ તમારી કેવી વાત સાચી છે પણ વાઘુજી આયા હોય તો આપણે વાઘુજી ને હવે છોકરો આવ્યો છે ભરી આલો મારી વાત સાંભળો મફુજી એના ઘેર જો ગંડુ મોણા હોય મોદું મોણા હોય તો ટિફિન હાલવાની ફરજ છે પણ આ હાજી હુલીએ ટિફિન ના હાલોય હું તો આકા બધું સમજુ છું પણ હવે છોકરા વાડી આપણે એવું ના થવાનું એટલે એ વેણીના ડબ્બા લે વેણ લઈ જા હેડ. અને લઈ જાયો કોઈ મારી વાત સાંભળ તારા બાને મેલ કે કાકા આપણે જેમ ગોમો ખાવા જશે ને એમ આપણા ઘરમાં હેડો ખાવા ઓવે હા. ઓવે કે કાકા તમાર પગ ભાઈ નહીં ગયા એમ કહેજી કશો વાંધો નહીં બધું કે આવ્યું અલ્યા ભરી જાય છોકરા એ ભરી જા મફુજી ના ભરી આલાય હો ના આવતા તાણી એવા હને પડ્યા છે પણ એ બગાડતા નહીં તમે શું કીધું દેખાય છે બગાડ હા એટલે બગાડતા નહીં આ બધું ખાઈ જાજો દાળ ને ભાત બધું ખાઈ જા અહીં એમ ખાઈ જાઓ ખાવા આયા છો ને. તું મગજ બગાડ્યું કેમ ઓમ ભાઈ હું તમને નતો કહેતો કે તમે કણ છો ટિફિન લઈને છો તમારે મને મેળવાનો હતો કાકા એટલે હું થયું પેલા ફૂમતાભાઈ કાકા મેં ટિફિન ભર્યું ને તે આખું એમને ટિફિન ખાલી કરાવ્યું મેં પાછું ઉમતે એ ટિફિન ખાલી કરાયું ઓવો જ તાણ એટલે હરી કણ નતો ના હા નતા એ રહ્યા અલ્યા તારી કોને શું કરવા હેજી વેજી ઉપાડો લીધો છે સુખ શાંતિ જમીન વાઈ ખાતો નહીં હું કે ખબર હે હા તારા બાના કી પગ ભઈ જાય તે ઓયકણ નહીં આવી કેતો ઈકણ ઘેર બેઠે બેઠે ટિફિન મંગાવે એને મેલ જાય ઈકણ એમ કી ઓહો આટલું બધું ફૂમતે બોલી ગયા ઓવો જ ના બીજા ચિયા હતા ઈ કણ અરે કાકા બધા એક થઈ ગયા તમારા ઓળશા ચિયા હતા અરે ખેગર બાન બાસ્કુજી ને બધાય ભૂપત કાકો તો કી ખબર હે કે તારો બાપ કી ગોમમાં બધી જગ્યાએ જાય અને ઓયકણ ભૈયામાં આવતો નહીં ભૈયામાં આવતે એને કોટા વાગી પણ ઈ મોટા માથાડા કે તારા ચો પંચાયત કરવાની છે બધી બધા તો કે મારો બાતો મોહણીયામાં જ ખાવા જતો તાણી કાકા ઈકણ મને બધું કહેતે આવડતું હતું પણ હું હવે ઈકણ ન્યાનો પડતો તો એટલે એની મર્યાદા રાશિ કોઈ બોલ્યો નહીં કાકા એટલે કોઈ ધૂળે મર્યાદા ના રાખવાની હોય કાકા કાઠું ની લાજ્યું હોય અમન કોઈ ટિફિન આખું ભરાયેલું પાછું મેલાયું તે પાછું શું કરવા લઈને આવ્યો હોય ડાબડી મુઠાના માથા મેલવાનું હતું પાછું શું કરવા લઈને આવ્યો હોય કણ હવે કદી નહીં જઉં હું કશો વાતો નહીં હું જઉં છું આમાં મારે બગાડવું નહીં હોતું પણ આર્યાને બગાડવા માટે મજબૂર કરીશ છી હું ગમે એટલું હાચવું નહીં તો દોડે રહીને બગડાવી હાર્યા કશો વાતો નહીં હરીજી હા હવે ખાઈ લો પેલા આદમી પછી ખાઉં છું અલા તમે ખાઈ લો તમને હેડતા ફાવે અલ્યા ભાઈ કોઈ બાકી રહી ગયું હોય તો એમ અરે બાચી રહી ગયું છે એ ખાય તમે હાલ ખાઈ રો ને સારું હેડો
ફૂમતાઈ જોડો હેડો ફૂમતાઈ. ખાવામાં તો કોઈ એવું નહીં અને ભૂખે નહીં ખાવાની આપણને. એટલા પછી હોદે તારે ખાવું હોય તો ખા ને કે મરી જા ચોક જઈ. એય! હા, અલે બોલમણું મારા ભૈયા રાખ્યું છે, જમણવાર મારા ભૈયા રાખ્યો, તારે તો બધી પંચાયત કરવાની આવે એટલે છે. શું છે, એય? ડાબડી મુઠા. એય, એય, કોઈ સોના. પણ જમીન વાવતો નાઈ જાય તું. એટલે શું છે તમારે એય. હે આજ જેમ ઉપાડો છો અહીંયા જે કર તું રસ્તા મન ભેગો થા. ઓવે પાછળથી વાર તો માય કાંગલ્યો કરી હોમી સાથે આવું તું કે ઉડાઈ જા તું. પણ શું કર્યું છે અહીંયા ને? એય, તમારે પંચાયત નહીં કરવાની બધી. એટલે નહીં હારા લાગતા હારા તમે નહીં લાગતા. આઈ એય! જા કોઈ કણ. શું છે તમારે શું ધાર્યું છે હા, તમે એટલે કહેજો. તને તો ખબર નહીં હોય. તને તો ખબર કશું નહીં હોય ચમ. એટલે શું ખબર નહીં મને શું ખબર નહીં કેજે પેલો છોકરો વેકન ટિફિન ભરવા આવ્યો તો બધાય વળગ્યા ને અને ઓને ટિફિન ખાલી કરાયું અને ટિફિન પસાડી અને આમ કાઢી મેલ્યો. જાણી વેકણ આવ્યો તો હમણાં. એટલે નિયમ નહીં ટિફિન નો અને એવી રીતના આબુ પડે લે. એટલે આ ચો તારું કુટુંબ છે તું વેકન બધા નિયમો કરે. તારા પર ભાઈ ગયેલા હતા ફૂમતાઈ. આ હમણાં પડ્યો છે લોબો થઈને વાત કરે છે તે. ઓહો, અરે શાંતિ આ રાખો બોલ્યા. આ તમારું ખાઈને મન હોમાં પડ્યા જુઓ હવે. અલ્યા પણ શાંતિ રાખો કે પ્રેમથી વાત કરો કે લડવાનું શું આવે છે ખબર નહીં પડતી તમને બેન લ્યા તારી તમે ગળાની સ્વાગમ પેલાનું માથું ફોડી નાખ્યું હો. ઓવે. એટલે મારું માથું ફોડો તો તારા હાથ જન્મ લેવા પડશે. હારી બી ગતિ મને. હારી બી ગતિ એટલે તું ચોક જઈને અલ્યા પણ આયો વેકન તો પેલા આ ટીપે બોલ્યા. હારી અલ્યા તમે તો એટલે શાંતિ રાખો આ કયો. જો પ્રસંગ મારે નતો બગાડવો ને તાણે જ હું આવ્યો જ નતો તમારા મુઠા તો એટલે હરીભાઈ તમે શાંતિ રાખો. શાંતિ રાખો કે તમે હું કહું છું. એક મિનિટ મોટી પાઘડી બોતી અને થોડા લુગડા પહેરીને આવતું રહેવાનું. તારા છોકરા જેમ કોઈ દાડો વાયકણ અવસરમાં નહીં આવતા જેમ તે બધા નોકરીઓ મિલતી છે. તાણી કુંડ્યો આવે છે વધનો છે એટલે તારા પગ ભઈ ગયા છે હા ઘર બેઠા બેઠા ખાવા મંગાવે છે આ મોહણમો અને ઓભળ ગામમાં જો ખાવાનું હોય તો દોડીને જતો રહી છે એ. બધે જ આવું મારે અને બધે એ જ આવું મજૂરી એ છે. કરતો હોય છે ઓવે, ભૂપતજી ઓવે, તમે બધે જ આવું છે. ઉભા રહો. આ બીજું કોઈ નહીં બગાડવા ફૂમતાઈ. પડી જવાય છે એ જોવાય છે. ફૂમતાઈ શાંતિ રાખો ઘડીવાર એ, બંધ થઈ જો બંધ થઈ હવે જો બાપુજી પહેલી વાત તો આવ્યો છે બેહી જો નાઈ બેહું. બેહી જો કીધું લ્યા બેહી જાઓ શાંતિ રાખો શાંતિ રાખો. કીધું એટલે માની જવાનું બેહી જા એટલે તને ખબર છે મને ખબર નહીં આખી વાતની પહેલા ખબર પડવા દો વાઘુજી, વાઘુજી એવું નહીં. આ છોકરો જાણી આ તો ટિફિન લેવા લ્યા હમણાં આવ્યો તો. એટલે તમે શું થયું તું તમારા પગ ભાજી ગયા છે તમે મોડા છો હે પગ નતા ભાઈ જ્યાં ત્યાં કૂતરો પાડ્યો છે ને કેટલાય વર્ષથી હોય કણ એ આ રહ્યો ને આ રસ્તામાં હોમો થચ્યો તો ને શું બોલ્યો તો કે તમારે તો કે જો મફતું ખાવાનું હોય એ પહોંચી દો છો બરોબર એટલે કે ખાઈને આવતા રે વેલા વેલા એ વાઘુજી. તો વાલે. એટલે હું મજાક કરે જાતો તો ઓ વાઘુજી, બસ એવું કોઈને નહીં. મને ધમકી આલી શું કીધું ખબર છે જમીન છોડીને નાહી જવું પડશે ને જમીન ની વાઈ કોણ આવું બધું કહેતા હતા મજાક એટલે નથી કરી તું બંધ થા લ્યા તું બંધ થા તું નાટક કર્યા નહીં તું ઓછો નહીં તે તો બધું વેરાઈ ને ખાઈ લ્યા એટલે હું તું તો હરીજી કેમ હેડું છું ભાઈ મારે તો કોઈ એવું નહીં શાંતિ રાખો કે શાંતિ એટલે રાખો. એને જે કીધું એ સાચું જ કીધું છે હો સાચું જ કીધું છે શાંતિ રાખો. ખબર તું તારે હરી બધાને ખબર નહીં હવે ખાવું મારે. આપણો મારી વાત એવી રીતે નહીં જવાનું હોય ખાવું. બેહો સાને મના ના ના વધના આઈ પંચાયત કરી હોય અરે પણ એ એટલે વાઘુજી. પણ ખાવું હોય તો કોઈ ના ખાવું તમે- કોઈ એ, નહીં એ, ભાઈ, શાંતિ રાખો. તમે શાંતિ રાખો. તમે વધુ ના બોલો તમે શાંતિ રાખો તમે શાંતિથી ઊભા થઈ જાઓ ફૂમતાઈ તમે બંધ થઈ જાઓ હા, બસ. શાંતિ રાખો. પેલા આપણામાંથી કાઢો લેવા મારે બે શબ્દો વાઘુજીને આ કહેવા ઓછો છે. નહીં. હવે મફુજી શું કહેવા માંગે છે ઓફળશો હે મારું તો ઓફળવા માંગતા નહીં તમે લ્યા આ મફુજી શું બોલવા માંગે છે બે ઘડી ઓફળી ગયો હે લોહીના તરસે થયા છો અમે અરે બસ. મને ખબર નથી કે આવું થાય નકીલા બોલવાનું ના રાખો એટલે તમે બોલશો. પણ તને બેહે પડતું કર્યું તું એમાં તો તારા બધા ખેલ કરવાના હતા તાણે ઘેર મહેમાનના રોટલા કરી દેવા હતા પતાઈ ના શું તો હારું તું બે મન જે કરી કે આનું કોમ છે બાકી આ બોલમણું ફૂમતા રાખવાનું કાંઈ શાંતિ રાખો વાઘુજી તમે જમવા ચમ નતા આયા કહો હેડો. અવસર બગાડવો તો તેમાં નતા આયા જંબા હોય કણ એટલે અવસર બગાડવો નતો તાણી તો આવ્યો જ નતો ને એટલે તો ટિફિન મેલ્યું તું અવસર તો તારો વાને બગાડ્યો છે એટલે એને વૈકાણા કોમ કર્યું છે અવસર સુધાર્યો છે તમે હતા હાજર વૈકણ એટલે વાતો બધી એટલે પડી છે કે કોમ કરે છે એટલે ધારા લાગી તાણી તો તમે જે તારું કામ કરીને ઊંધા પડ્યા કેજો હા, બાકી ઘણાય છે તમે કામ કરો છો પણ બધા ઊંધા એટલે અમારા અભો નહીં હોતો કોમમાં વાહ તારી એટલે છોકરા હાથે બધું ચાલ છે ને તો મુએ માર છોકરો મિલ જાય તમારી એ ચાલ છે ને મુની આવતો એક મિનિટ મારા મારે છોકરાની જરૂર નહીં ભાઈની જરૂર છે આ ઓવા ભાઈ જોવો છે મારે હવે કીધું છે ને તો અભડવાની તાકાત રાખજો ખેગરજીના છોકરા ચિયા દાડો હોય છે હા હા ઈ ધંધા જતા રહ્યા હોય છે એક દાડો રજા પડાય ખાલી ઈયાને ટિફિન તો જોય છે ધંધા ઉપર ભૂપતજીના છોકરા ચાણી હોય છે હા અવસરમાં ઈયાને ટિફિન જોય છે નોકરી ઉપર પેલા બાસ્કઈ
આ વાયને ચાણી ચિયાદાર છોકરા આયા અવસરમાં હા મને છોકરાની લગીરે પડી નહીં, મારા ભાઈઓ જોવી છે. હો વાતની એક વાત. એ આર્યા વાયના બે છોકરા આવી ખાવાના ટાઈમે આવી કમ્પ્લીટ ખાઈ રહી અને પછી હાર્યા નાર્યા હું કી એટલે દાજી તાણી તારે ચાલે એવું નહીં, તું જતો રે હું તો શું એટલે ઘેર કોમ થાય ચમ અમિત મૂર્ખા છે એટલે અમારા ભોય વાયકણ હોય નમી વાયકણ હોય એ તો સાલે એવું ના હોય ને તાણ કહેતા હોય એમણે ના કહેતા હોય કે બગડવા નહીં આવતા અવસર અમે. એટલે વાઘુજી વાત એવી મગજ નથી. દોડાવો છો બધી ખબર પડે છે હોય વાત ફોન કરી એવી- છોકરાને ટાઈમસર બોલાવો છો ને ટાઈમસર ખવારી અને મેલ દ્યો છો તો આ વાપડો મારી વાત વાપડો તો અમે કુટુંબમાં તો હાજર રહે ને પોતે છોકરાને તો નહીં ટિફિન લેવા મેલતા ને. એરી જૂની નાની નાની વાતો પડતી કરો હાડો. ટિફિન ભરવાનું કીધું તું મેં, પણ તમે હાદા હતા મોદા તો હતા નહીં અને ટિફિન વધી જશે બીજું કોઈ નહીં. જો જમણવાર હોય એ ટિફિન વધી જશે. હવે ગમે એનું ટિફિન જમણવારમાં આવ્યું નહીં તો સુટ્ટું હણફી મેલે અલા જમણવાર રાખવો જ નહીં મારે, રાખવો જ નહીં. ગમે. અલા જમણવાર તો અમે નહીં રાખવું. અલા ફૂમતા કે તમે ફોનથી રાખો કે વચમાં જમણવાર રાખવો છે. ગમે વાત એનો ટિફિન ની જમણવાર છે. હશે નહીં યા. તારી વાત નહીં કરતો તું તાર રાખવો તો રાખજે ને કે જિંદગીમાં કદી ના રાખતો. ગમે એનો જમણવાર હશે ને અને ગમે એના છોકરાનું ટિફિન આવ્યું કે વાયકણ નોકરી કરે છે ટિફિન લઈને જાવ છે તો ટિફિન ઉછેડી મેલ્યો હું હા એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. ચોખ્ખી વાત છે હા, મારું તમે ટિફિન કઈ ઉછેડી કહો? મેલ્યું ને એટલે મુજે ટિફિન કોઈનું વાયને નહીં ભરવા તમે દેવું. કીધું છે એટલે હીરું તમે કઈ કહો? હા. તમે ટિફિન નું ઓડિટ ઉઠાઈ કહો. પછી યા ઈ દાડ બોબડા ના થતા બોલજો પાછા હા મારી વાત આપણો મોદું અને ગંઢું, હા. આ બે જણાનું ટિફિન જાહે જાહે ને જાહે. એટલે નોકરીઓ કરતા હોય હીર્યા તો કોઈ મોડા નહીં હોતા કે ઈ એનું નહીં થાય ભાઈ. હા એમ કહું છું હા, એ હોય. વ્યવહાર છે. એમ તો પછી કોઈ હું ચકરી નહીં એટલે મોડા મોણાને હું ટિફિન ના ભરવા દઉં હારું ભાઈ સાહેબ. ખાઈ રહ્યો તમે તાર સારું વાઘુજી હોભળો માર્યો. આ ખાવાનું ખાઈને જો શાંતિ રાખો ફૂમતા કાકા, તમે ના બોલો હવે. ફૂમતા- આ ભૈયાની મેટલ છે, તમે શાંતિ રાખો. બસ હવે પછી ઈ હાવ વાઘુજી, એકલા નહીં. વાઘુજી હવે ખાઈ લો બેસીને હેડો. વાપર્યું? ઈ હાવ એકલા નહીં, એને ભાઈ સી ઓય એટલે માપ મારો. ઈ એના ભાઈ તમાર બધું જેવા હારું હોય, હે. હારા હસી લે ઈ એનો પક્ષ લઈને એવા હશે તમાર જેવા નહીં હોય અપક્ષમાં ઉભા રહે એવા હોમણદારમાં આજ્યો તો હોય વ્યવહારે બાપુજી. જે હોય એ તો કેવું પડે. હવે વ્યવહાર બાર ચો કીધું છે ઓભળો કોણ? મારી એ વાત. કરીને મજબૂર કરે છે એમ પછી કઈ વાઘુજી અવસર આ બગાડ્યો બધી વાત અવસર જવા દો બગાડ્યો. કિલ્યા. જંબુ છે કે નહીં જંબુ? હે? વાયકણ નહીં જમો તો તમારા ઘેર હું પગ નહીં મેલું. જંબુ છે કે નહીં જંબુ? હે? તો નાટક કરે છે મોનતું બોનતું છે નહીં તાણી હોય તો હવે તારે એ બોલવાનું વાતો લખાવાનું હતું તારે પરથી બધું મેલો. નાટક કરે તે કેટલા લખાયા પૈસા તાણી વાના કરતે મહેમાન પરનું બોલાયું હોત તો કોક લખાઈને જોત એ તો પણ આ હવે સમજણ તો કોણ હાલે? તમે હાજર રહો તાણે તમે સમજણ હાલો કે તમે તો હાજર હતા ને પેલા આદમી. પેલી અમને કેમ? તો ચોથી ખબર પડે. મફુજી તમારા વાયકણ ખુરચી ઢાળી ઝોપડી લઈને બેહવું પડે પેન લઈને. મફુજી વાને ઠેઠ ઘેર જઈને મેં ના પાડી હતી કર્યા બધા નાટક આપણે નહીં કરવો આ તો પેલી કહેવત નહીં કે પડ્યા પર પાટું આ ભેહે તો પાટું મિલ્યું તું અને આ ખર્ચાનું પાટું કાઢું આ એટલા બે પાટા છે ને. હવે તમે ખાવાની બેહો ને તો ત્રીજું પાટું થાય. સોના મને ખાવા બેહી જો હેડો. ખૈરો એ ખૈરો હેડો વારી છે બડ્યા વણા ઉભા થો મારા હંગાત તારું ભલું થાય તારું. લે આ તો બે ક્રિકેટ છે, રંગ બદલે છે. કનું ઉપરાળું લેવું અમારે? ચકુતે મેલું તું યાર આવતે પેલ મજાક મોરી ચડાવાઈ અરે ભાઈ તમે ખાઈ રહો. શું ખાઈ બાપુજી? પેલા વાઈન ખાઈ જાજો પછી હું ખાઉં. અલે ખાઈ રહો, મોકો હારો છે. ખાવા તમે ભેળા બેસો ને એટલે આ વાટે તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. સારું ખાઈ ખાઈ રે હરી સમસો જોજો આ રહ્યો હા મારું પોંથો પાટણ હા